હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. કેમિકલ બોન્ડિંગ ના લાસ્ટ લેક્ચર ની અંદર આપણે જોતા હતા કે કઈ રીતે પરમાણુય કક્ષક જોડાઈને આણ્વીય કક્ષક બને છે. તો આણ્વીય કક્ષકની રચના થવા પાછળનું રીઝન, આણ્વીય કક્ષક કેટલા પ્રકારની હોય, એની સ્થાયીતા, ઉર્જા, આના વિશે વાત કરી ગયા છીએ. જ્યારે બે પરમાણુય કક્ષક જોડાશે તો બે આણ્વીય કક્ષક બનશે, ત્રણ પરમાણુય કક્ષક જોડાશે તો ત્રણ આણ્વીય કક્ષક બનશે. મતલબ કે જેટલી પરમાણુય કક્ષક જોડાય છે એટલી આણ્વીય કક્ષક બને છે. એના પછી આણ્વીય કક્ષકની સ્થાયીતા વિશે આપણે વાત કરીએ તો આણ્વીય કક્ષકના પ્રકાર ઉપરથી સ્થાયીતા અને ઉર્જા નક્કી થઈ શકે. આણ્વીય કક્ષક બે પ્રકારની હોય, એક બંધકારક, બીજી બંધ પ્રતિકારક. બંધકારકની ઉર્જા ઓછી, બંધ પ્રતિકારકની ઉર્જા વધારે હશે. ઉર્જા જેમ વધારે એમ સ્થાયીતા ઓછી. મતલબ બંધકારકની અંદર જો ઇલેક્ટ્રોન વધારે હોય, સ્થાયીતા વધારે. બંધ પ્રતિકારકમાં ઇલેક્ટ્રોન વધારે છે, મતલબ અણુ અસ્થાયી બનવાનો છે. એ સિવાય બીજું બંધ ક્રમાંકની એક વાત કરી હતી. બંધ ક્રમાંકનો એક સૂત્ર આપણે જોઈ ગયા હતા કે બંધ ક્રમાંકનું સૂત્ર બનશે 1/2 Nb - Na, જ્યાં Nb છે લખી દઉં, રિવિઝન કરી લઈએ થોડું ઘણું. બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડર સૂત્ર છે 1/2 Nb - Na. સૂત્ર શું છે? 1/2 Nb - Na. આની અંદર બીઓ છે બંધ ક્રમાંક, Nb મતલબ કે બંધ કારક કક્ષકમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા, Na મતલબ બંધ પ્રતિકારક કક્ષકમાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યા. જો કોઈ આની પહેલાના લેક્ચર જેમ કે હાઇબ્રિડાઇઝેશન ટોપિક છે, પછી આણ્વીય કક્ષકોની રચના છે, એ લેક્ચર ન જોયા હોય અને આજનો લેક્ચર ડાયરેક્ટ જોશો તો મિત્રો આજના લેક્ચરની અંદર હું તમને ચાઇનીઝ ભાષાની અંદર બોલતો હોય એવું લાગશે. મતલબ કે કંઈ ખબર નહીં પડે. તો દરેકને હમ્બલ રિક્વેસ્ટ છે કે પહેલા હાઇબ્રિડાઇઝેશન વાળા લેક્ચર, આણ્વીય કક્ષકો, મતલબ આખી એક સિરીઝ છે, તો સ્ટેપ બાય સ્ટેપ પગથિયા ચડો. ડાયરેક્ટ 3 સ્ટેપ ઉપર કે 10 સ્ટેપ ઉપર ઠેકડો મારવાનો પ્રયત્ન ન કરો. એટલે આજનો લેક્ચર ડાયરેક્ટ જોતા હોય તો એ ન જુઓ. પહેલા સંકરણ, આણ્વીય કક્ષક, એ દરેકની માહિતીના જેટલા પણ લેક્ચર છે, આની પહેલા હાઇબ્રિડાઇઝેશનના 3 લેક્ચર છે. મોલિક્યુલર ઓર્બિટલ, આણ્વીય કક્ષકના આની પહેલા 2 લેક્ચર છે, મોલિક્યુલર ઓર્બિટલ 1 ને 2. તો એ લેક્ચર પહેલા જોવા, ત્યાર પછી જ આજનો લેક્ચર જુઓ તો જ વધારે સમજમાં આવશે, બાકી કંઈ ખબર પડશે નહીં. ઓકે, તો આ છે બંધ ક્રમાંકનું સૂત્ર. ત્યાર પછી આણ્વીય કક્ષકો બને છે એનો ઉર્જાનો ક્રમ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા 14 હોય, ઇલેક્ટ્રોન હોય 14. એના માટે આણ્વીય કક્ષકોની ઉર્જાનો ક્રમ કંઈક આવો જોવા મળે છે. પહેલા સૌથી ઓછી ઉર્જા હોય સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી આવે સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s, પછી નેક્સ્ટ પાઈ માં યાદ રાખશું 2p માં એક બંધ સિગ્મા આવે, 2 પાઈ આવે. તમે કોઈ પણ ને એકને સિગ્મા લઈ શકો, બાકી 2 પાઈ બની જશે ઓટોમેટિક. એઝ પર એનસીઆરટી બુક આપણે સિગ્મા લઈએ છીએ 2pz ને, તો પાઈ માં આવશે પાઈ 2px અને પાઈ 2py ની એનર્જી ઇક્વલ આવશે. એનાથી વધારે કોણ હશે? સિગ્મા 2pz, પછી આવશે પાઈ સ્ટાર 2px is equal to pi star 2py, અને એનાથી વધારે હશે સિગ્મા સ્ટાર 2pz. ઓકે, તો આ છે એનર્જીનો ઓર્ડર. ક્યાં સુધી? 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી.
14 થી વધારે ઇલેક્ટ્રોન હશે તો આ ઓર્ડર ચેન્જ થઈ જશે. શું ચેન્જ થશે જ્યારે 14 થી વધારે ઇલેક્ટ્રોન જોશું, મતલબ કે નેક્સ્ટ વિડિયો લેક્ચર એની અંદર એ ચેન્જ જોશું. અત્યારે તો આપણે 14 ઇલેક્ટ્રોન સુધીના જ તત્વો વિશે આજના લેક્ચરમાં વાત કરીશું. તો આજના લેક્ચરમાં આપણે ત્યાં સુધી જોશું. 14 ઇલેક્ટ્રોન સુધી, આ તો તમે લાસ્ટ ટાઈમ બી ભણી ગયેલા છો, રિવિઝન હતું. હવે 14 ઇલેક્ટ્રોન સુધી કેટલા એલિમેન્ટ આવશે? તો એક તો આવશે H2 જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા હોય 4, સોરી 2, એક હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન, 2 હાઇડ્રોજનના 2. આનું આણ્વીય ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ ગયા હતા. H2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું આવે? સિગ્મા 1s2. બોન્ડ ઓર્ડર 1 આવશે, અણુ આવશે પ્રતિચુંબકીય કે અનુચુંબકીય. બે પ્રકારના ચુંબકીય ગુણધર્મ ભણેલા છે. પ્રતિચુંબકીય મતલબ એમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થયેલા હોય. અનુચુંબકીય ધેટ મીન્સ એમાં એકાદો ઇલેક્ટ્રોન અયુગ્મિત મતલબ એકલો હોવો જોઈએ. ઓકે, આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત આવશે. કાલના લેક્ચરમાં આપણે ભણ્યા મતલબ ડાયમેગ્નેટિક પ્રતિચુંબકીય આવશે. પછી આજના લેક્ચરની અંદર આપણે ટોટલ આટલી ઇલેક્ટ્રોન રચના જોવાની છે. હિલિયમ 2, લિથિયમ 2, બેરિલિયમ 2, બોરોન 2, કાર્બન 2, N2. આની અંદર પાછા બીજા બે N2+ અને N2- છે. કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો અહીંથી આપણે ચાલુ કરીશું. આ તો લાસ્ટ ટાઈમ ભણી ગયેલા છે. ઓકે, આમાં કઈ નોટ નથી કરવાનું. અહીંથી આપણે ચાલુ કરીશું, પરંતુ એ પહેલા લેટ મી ચેક કે બોર્ડ બરોબર દેખાય છે કે નથી દેખાતો. ઓકે, ક્લિયર. ચલો, તો હિલિયમ થી સ્ટાર્ટ કરીશું આપણે. He2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના, અત્યાર સુધીની જે કઈ ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ છે એ પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના જોયેલી છે. આજના લેક્ચરની અંદર આણ્વીય ઇલેક્ટ્રોન રચના જોશું. આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં આપણે Ne2 સુધી આપણે સિલેબસમાં હશે. એ સિવાય કેટલાક મિક્સચર મતલબ CO, કાર્બન અને ઓક્સિજન બે મિક્સ થાય તો શું, એવા કેટલાક અણુ જોશું. તો પહેલા તો આપણે અત્યારે નોર્મલ જોઈએ છે. એની અંદર આપણે જોશું આ જે ઉર્જાનો ઓર્ડર લખ્યો હોય કોના માટે વેલિડ છે? તો N2 સુધી. હવે એક બીજું એ યાદ રાખવાનું છે, માની લો કે તમને આપ્યું N2-. N2 ના નાઇટ્રોજન, એક નાઇટ્રોજન 7 ઇલેક્ટ્રોન હોય, N2 ના 14 ઇલેક્ટ્રોન અને N2- ના 15 ઇલેક્ટ્રોન. આપણે આ ઓર્ડર લખ્યો એના પહેલા આવું લખ્યું 14 ઇલેક્ટ્રોન સુધી વેલિડ છે, પરંતુ N2- માં 15 ઇલેક્ટ્રોન હોવા છતાં પણ ઓર્ડર આ જ આવશે. આ વસ્તુનો ખ્યાલ રાખજો, કારણ કે N2 મૂળ અણુ આપણે પકડવાનો છે. બહારથી એક્સ્ટ્રા આવેલા ઇલેક્ટ્રોન જોશું નહીં. ઓકે, હમણાં ભણીએ એટલે એના વિશે ચર્ચા કરીશું. જે ઓર્ડર છે આપણો એ યાદ રાખશું. અત્યારે અહીંયા લખી દઉં છું ફરીથી એકવાર. σ1s, σ2s, σ1s star, σ2s, σ2s star, પછી આવશે σ2s, 2s, પછી 2p. 2p માં પહેલા pi 2p x is equal to pi 2p y, પછી સિગ્મા 2p z, પછી pi star 2p x is equal to pi star 2p y, અને એના પછી આવશે સિગ્મા સ્ટાર 2p z. ક્યાં સુધી વેલિડ છે? કોના માટે? H2 થી N2 સુધી. હવે આમાં N2+ પણ આવી ગયું, N2- પણ આવી ગયું. N2- માં આપણે એવું કીધેલું છે આ ઓર્ડર 14 ઇલેક્ટ્રોન સુધી વેલિડ છે. N2- માં 15 ઇલેક્ટ્રોન થાય તો પણ ઓર્ડર આ જ આવશે, કારણ કે N2 માટેનો ઓર્ડર આ છે, યાદ રાખજો. ઓકે, રચના બનાવીએ. પહેલું જોશું આપણે હિલિયમ 2, He2.
He2 માં 2 હિલિયમ, હિલિયમમાં હિલિયમની ઓકે હિલિયમના He2 ના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા આવશે? એક હિલિયમ હોય તો એની અંદર 2 ઇલેક્ટ્રોન આવે, He2 ના ટોટલ ઇલેક્ટ્રોન છે 4. આની અંદર 4 ઇલેક્ટ્રોન ભરવા હોય, પહેલા 2 ઇલેક્ટ્રોન અહીંયા છે સિગ્મા 1s2, બીજા 2 આમાં, એટલે આ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. આણ્વીય ચિતાર દોરવો હોય તો હિલિયમ 2 નો આવી રીતે ચિતાર દોરી શકાય. હિલિયમ માટે અહીંયા એક હિલિયમ પરમાણુ લઉં છું, અહીંયા બીજો હિલિયમ પરમાણુ લઉં છું. એની પહેલા કક્ષક છે 1s કક્ષક, 1s2 ઇલેક્ટ્રોન રચના શું છે હિલિયમની? 1s2 ઓન્લી, 1s2 અહીંયા પણ હશે 1s2, આમાં 2 ઇલેક્ટ્રોન, આમાં પણ 2 ઇલેક્ટ્રોન. હવે આ બંને પરમાણ્વીય કક્ષકો કમ્બાઈન થશે, અણુ બનાવશે. તો અહીંયા વચ્ચે જે ઇલેક્ટ્રોન રચના આવશે એ આપણે અણુની લખીએ છીએ અને એને જ કહીએ છીએ આણ્વીય ચિતાર. આ છે He2 અણુ માટે. તો આ બે કક્ષકો જોડાય જોડાશે એટલે બે નવી કક્ષક ઉત્પન્ન થશે. એકને કહીશું સિગ્મા 1s, આ છે સિગ્મા સ્ટાર 1s. ટોટલ ઇલેક્ટ્રોન ભરવાના છે 4. એટલે પહેલા તો ઓછી રૂલ આઉફબાઉ હુન્ડ પોલી ત્રણેય પાલન કરશું. પહેલા ઓછી ઉર્જા વાળી કક્ષક સંપૂર્ણ ભરાય, એક ઇલેક્ટ્રોન આ રીતે ઉપર સ્પિન તો બીજા ઇલેક્ટ્રોન નું સ્પિન નીચે તરફ આવે. હવે વધારે ઉર્જા તરફ આ વધારે ઉર્જા એમાં પણ આ રીતે. તો He2 ની ઇલેક્ટ્રોન રચના શું મળી આપણને? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2. આ તમે ચિતાર દોર્યા વગર ડાયરેક્ટ પણ લખી શકો છો. ચિતાર એટલા માટે લખાવું છું ઇન કેસ ક્યાંક ચિતાર દોરવાનો થાય તો તમને આઈડિયા આવવો જોઈએ. બીજું ચુંબકીય ગુણધર્મ નક્કી કરવામાં ચિતાર મદદરૂપ થશે આપણને. હવે આના માટે બે વસ્તુ, એક બોન્ડ ઓર્ડર લખશું અને એક ચુંબકીય ગુણધર્મ. પણ પહેલા આપણે લખશું બોન્ડ ઓર્ડર. બોન્ડ ઓર્ડર સૂત્ર છે 1/2 Nb - Na, 1/2 Nb બંધકારક કક્ષકના ઇલેક્ટ્રોન. આ છે બંધકારક, આ બંધ પ્રતિકારક. આમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 માઈનસ આમાં ટોટલ 2, 2 માઈનસ 2 કેટલા થાય? 0. બોન્ડ ઓર્ડર 0 આવે છે એનો મતલબ શું થાય? બોન્ડ ઓર્ડર 0 મતલબ કે He2 અણુ શક્ય નથી. બરાબર? બોન્ડ ઓર્ડર 0 મતલબ He2 અણુ શક્ય નથી. ઓકે, વાત સમજાય છે? ત્યાર પછી હિલિયમ 2 પછી કયો અણુ લઈશું આપણે? હિલિયમ લિથિયમ Li2. Li2 ની વાત કરીએ. અહીંયા બે લિથિયમ ના પરમાણુ. લિથિયમ ની ઇલેક્ટ્રોન રચના શું છે? લિથિયમ ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. એટલે આ એની 1s કક્ષક, આની 1s કક્ષક, આની 2s કક્ષક, આની 2s કક્ષક. આ 1s2 1s2 2s1 2s1. ચાલો હવે વચ્ચે શું આવશે? આણ્વીય ચિતાર. અહીંયા વાત કરીશું Li2 માટે. Li2 ની વાત કરતા હોય તો પહેલા બે 1s જોડાય. બે 1s જોડાશે એટલે કઈ બે કક્ષકો બનશે? સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. એકને કહી દઉં સિગ્મા 1s તો બીજી કઈ થશે? સિગ્મા, આ નીચેની સિગ્મા 1s
ઉપરની સિગ્મા સ્ટાર 1s. હવે બે 2s કક્ષકો જોડાય તો એનાથી સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. ચલો આ બે કક્ષકની અંદર ટોટલ ઇલેક્ટ્રોન અહીંથી બે 4 આવશે, મતલબ 4 ભરવાય તો પહેલા અહીંયા 2, અથવા તો લિથિયમ 2 ના ટોટલ ઇલેક્ટ્રોન જ લખી નાખો ડાયરેક્ટ. તો એક લિથિયમ પાસે ટોટલ ઇલેક્ટ્રોન 3 હોય, બે લિથિયમ ના ટોટલ ઇલેક્ટ્રોન 6 થાય. હવે 6 ભરવા છે, પહેલા 2 અહીંયા, પછી 2 અહીંયા, 4 થયા, આ 5 અને આ 6. આ કઈ કક્ષક છે? સિગ્મા 2s અને આ છે સિગ્મા સ્ટાર 2s. ચલો તો લિથિયમની અણુની ઇલેક્ટ્રોન રચના શું આવશે? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2. બોન્ડ ઓર્ડર નું સૂત્ર છે આપણી પાસે 1/2 Nb - Na. 1/2 Nb બંધ કારક કક્ષકના ઇલેક્ટ્રોન, અહીંયા 2, અથવા તો અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય, અહીંયા 2 અહીંયા 2, 4 માઈનસ બંધ પ્રતિકારકમાં ટોટલ ઇલેક્ટ્રોન 2, 4 - 2 એટલે આવશે 2/2. આન્સર થઈ જશે બંધ ઓર્ડર. બંધ ક્રમાંક 1 મતલબ Li2 માં બે લિથિયમ વચ્ચે કેટલા બંધ હશે? 1. અને અણુચુંબકીય છે કે પ્રતિચુંબકીય? કઈ રીતે ખબર પડે? જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અણુચુંબકીય, બધા જ ઇલેક્ટ્રોન જોડીમાં છે મતલબ પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય. ચલો આના પછી વાત કરવાની છે આપણે બેરિલિયમ 2. Be2 ટોટલ ઇલેક્ટ્રોન, એક બેરિલિયમ પાસે ટોટલ ઇલેક્ટ્રોન 4 હોય, Be2 ના ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 8. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. ચલો અહીંયા એક બેરિલિયમનો અણુ લખું, પરમાણુ લખું, અહીંયા બીજો બેરિલિયમનો પરમાણુ 1s2, અહીંયા 1s2 2s2, અહીંયા પણ 2s2. આજે 1s 2s 1s 2s. ચલો 1s જોડાય તો બે આણ્વીય કક્ષક જોડાય બનશે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. એટલે આ બે 1s ને આપણે જોડી દીધી. પછી 2s ને જોડો તો બે 2s જોડાવાથી સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. ઓકે, ટોટલ આપણી પાસે આણ્વીય કક્ષકો 4 છે. કઈ કઈ? સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. આની અંદર ટોટલ ઇલેક્ટ્રોન ભરવા છે 8. એકમાં 2 આવે, 4 કક્ષક હોય, બધામાં 2 2 મૂક દો. ભરવાનું પહેલા આ ભરાશે, પછી આ, પછી આ, પછી આ, એ રીતે ક્રમમાં ભરાશે. ચલો બેરિલિયમ 2 ની ઇલેક્ટ્રોન રચના શું મળી આપણને? બેરિલિયમ 2 ઇલેક્ટ્રોન રચના આવે છે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2. બોન્ડ ઓર્ડર 1/2 Nb - Na. Nb માં ઇલેક્ટ્રોન આ છે Nb 4 ઇલેક્ટ્રોન, Na ના ઇલેક્ટ્રોન 4, તો બોન્ડ ઓર્ડર 0 આવશે. 1/2 4 - 4 બોન્ડ ઓર્ડર થઈ જશે 0. એનો મતલબ શું છે? બેરિલિયમ 2 શક્ય નથી, બનશે જ નહીં. એટલે બને નહીં તો પછી અણુચુંબકીય પ્રતિચુંબકીય ડિસ્કસ કરવાનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી, કારણ કે અણુ પોસિબલ નથી. ઓકે, તો આ Be2 જોયું, નોટ કરો. ત્યાર પછી આગળ વાત કરીએ.
ચલો હવે આપણે આ ચિતાર નહીં દોરીએ, ડાયરેક્ટ લખશું ઇલેક્ટ્રોન રચના જ તે. ચલો ત્યાર લાસ્ટમાં બેરિલિયમ જોયું, ત્યાર પછી બોરોન 2. બોરોન 2 એટલે આની અંદર ટોટલ ઇલેક્ટ્રોન, એક બોરોનમાં 5 હોય, બે બોરોનમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન થશે. 10 ઇલેક્ટ્રોન ભરવા છે આપણે. 2 આમાં 2 4, આમાં 2 6, આમાં 2 8, આ બે માં 1 1 9 10. બરોબર, કારણ કે આ બેની ઊર્જા સમાન છે. ચલો બેરિલિયમ એવું લાગે તો બોરોન નો એક આણ્વીય ચિતાર દોરી દઈએ એટલે વધારે આઈડિયા આવે. ત્યાર પછી નહીં દોરીએ. બોરોન ની ઇલેક્ટ્રોન રચના, અહીંયા એક બોરોન નો મોલેક્યુલ લઉં છું, અહીંયા બીજો બોરોન નો મોલેક્યુલ લઉં છું, સોરી એટમ, બોરોન એટમ, આ સેકન્ડ બોરોન એટમ. ઇલેક્ટ્રોન રચના 1s2, અહીંયા આની ઇલેક્ટ્રોન રચના 1s2, એનાથી આગળ 2s2, આ પણ 2s2, પછી કઈ કક્ષક આવે 2p. ઓકે 2p. બોરોન માં ટોટલ 5 ઇલેક્ટ્રોન હોય, 1s2 2s2 2p 1. તો 2p ના 1, અહીંયા 2p1. ઓકે જગ્યા થોડીક વધારે જોશું, નીચેથી દોરીએ. બોરોન 1s2 2s2 2p1. બીજો બોરોન પરમાણુ 1s2 2s2 2p1. બે બોરોન પરમાણુ થઈ ગયા. ચાલો પહેલા બોરોનની અને બીજા બોરોનની 1s કક્ષકો સંયોજાય. કક્ષકોનું નામ આપી દો. 1s2 2s2 2p1. અહીંયા પણ 1s2 2s2 2p1. 1s 1s સંયોજાય, કેટલી કક્ષક બને? બે. કઈ કઈ? સિગ્મા 1s સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. 2s 2s સંયોજાય, અહીંથી કેટલી કક્ષક બનશે? સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. ચલો 2p સંયોજાય તો એમાં આ ઓર્ડર યાદ રાખવાનો છે. પહેલા કઈ બે કક્ષક આવશે? પાઈ ટુ x પાઈ ટુ p y, અને બેની ઊર્જા સમાન. એટલે આમાં ટોટલ 4 ભાગ આવશે. 1 2 3 3 અને 4. હવે 4 અલગ અલગ પાર્ટ આવે. એમાં સૌથી લોઅર એનર્જી, જો નીચે જવામાં એનર્જી વધે છે, આ પાઈ ટુ px પાઈ ટુ py. એટલે અહીંયા પહેલા પાઈ ટુ px અને પાઈ ટુ py ની એનર્જી સમાન, તો બંનેને એક સાથે લખી દીધા. ચલો એનાથી પછી હાયર એનર્જી સિગ્મા 2pz. તો આ થઈ ગયું તમારું સિગ્મા 2pz. પછી એનાથી હાયર એનર્જી પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py. બે ની એનર્જી સમાન.
અને લાસ્ટમાં આવશે સિગ્મા સ્ટાર 2pz સૌથી હાયર એનર્જી. બરાબર. આ બે કઈ કક્ષકો છે? પાઈ 2px અને આ છે પાઈ 2py. આ છે સિગ્મા 2pz. આ કઈ કક્ષક છે? પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને આ છે સિગ્મા સ્ટાર 2pz. ચલો આની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય એકવાર ડિસ્કસ કરી દો. પહેલા બે ઇલેક્ટ્રોન અહીંયા, પછી બે અહીંયા, પછી બે અહીંયા, પછી બે અહીંયા, પછી પહેલા એક અહીંયા, એક અહીંયા. પહેલા અયુગ્મિત રાખવાના, પછી યુગ્મીકરણ ચાલુ કરી દેવાનું. બે આખી ભરાઈ જાય એટલે આમાં બે ઇલેક્ટ્રોન. પછી પાછું અહીંયા એક એક અયુગ્મિત રાખશો કારણ કે બેની એનર્જી સેમ છે. પછી યુગ્મીકરણ અને પછી અહીંયા બે ભરવા જવાનું. આ રીતે બધી કક્ષકો ભરાશે. જે રીતે તમે ઊંડ હાવભાવ પોલીના નિયમનું પાલન કરો છો એ જ રીતે. બોરોન 2 ટોટલ 10 ઇલેક્ટ્રોન છે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10મો ક્યાં આવે? અહીંયા. ઓકે. તો આની ઇલેક્ટ્રોન રચના શું આવશે? બોરોન 2 B2 ઇલેક્ટ્રોન રચના 1s2 1 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી સિગ્મા સ્ટાર 2s2 પછી પાઈ 2px1 પાઈ 2py1 કારણ કે બેની એનર્જી સમાન છે. ચલો હવે બોન્ડ ઓર્ડર ની વાત કરીએ. આના માટે બોન્ડ ઓર્ડર સૂત્ર શું છે? 1/2 NB minus NA. NB એટલે બંધ કારક ઇલેક્ટ્રોન ની સંખ્યા 1/2. બંધ કારકમાં ટોટલ ઇલેક્ટ્રોન 2 4 6 આ બે આવી ગયા. બરાબર. 2 4 5 6 માઇનસ એન્ટીબોન્ડિંગમાં 2 અને 2 4 6 માંથી 4 જાય કેટલા વધશે? 2/2. આન્સર કેટલો આવશે? 1. ઓકે. એટલે B2 વચ્ચે એક બોન્ડ હોય. પછી અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? તો અહીંયા આવશે અનુચુંબકીય પેરામેગ્નેટિક. શું કામ અનુચુંબકીય આવે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલા માટે. ઓકે. ચલો હવે નેક્સ્ટ બનાવું છું કાર્બન. હવે હું ચિતાર નથી દોરતો, તમારે જાતે સમજવાનું રહેશે. કાર્બનમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 12. ચલો 12 માંથી પહેલા બે ઇલેક્ટ્રોન સિગ્મા 1s2 પછી સિગ્મા સ્ટાર 1s2 પછીના ઇલેક્ટ્રોન સિગ્મા 2s2 પછી સિગ્મા સ્ટાર 2s2. કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન થયા. હવે પાઈ 2px અને પાઈ 2py બેમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરી દો તો કેટલા ઇલેક્ટ્રોન થાય? 10 થયા. આ કે ના 2 2 4 6 7 8 9 10. હવે 11મો ઇલેક્ટ્રોન અહીંયા છે, 12મો ઇલેક્ટ્રોન અહીંયા છે. મતલબ ઇલેક્ટ્રોન રચના કાર્બન 2 માટે કેવી હશે? ચલો બોરોન આ જે B2 લખ્યું છે ને એકવાર વિડિયો સ્ટોપ કરીને નોટ કરી લો. પછી અહીંયા ને અહીંયા હું ચેન્જ કરીને આમ જ કાર્બન દોરી દઈશ. વિડિયો સ્ટોપ કરીને આ નોટ કરી લો. ચલો હવે કાર્બન માટે આ નોટ કરી લીધું હશે તમે. C2 12 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન રચના અહીં તમારી સમક્ષ લખેલી છે. અહીંયા એક એક ઇલેક્ટ્રોન વધી જાય. આ થઈ ગયું. આ 2p2 હશે, 2p2. આ થઈ ગયું કાર્બન. હવે બોન્ડ ઓર્ડર કાર્બનમાં કાર્બનનો બોન્ડ ઓર્ડર
સૂત્રમાં કિંમત મૂકો. ચલો ફટાફટ હવે જાતે આવડવું જોઈએ. NB કેટલા છે કાર્બન માટે? 2 2 4 2 6 2 8 8. Na 2 અને 2 4. 8 - 4 કેટલા આવે? 4. 4 ભાગ્યા 2. બોન્ડ ઓર્ડર કેટલો આવશે? 2 કાર્બનના મોલેક્યુલ માટે. ઓકે, C2 માટે અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? એ કઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે તો કે ના? તો કેવો આવે? પ્રતિચુંબકીય ડાયામેગ્નેટિક. ઓકે, ચલો કાર્બન C2 વિડિયો સ્ટોપ કરીને નોટ કરો, પછી આની અંદર જ હું ચેન્જ કરી દઈશ. C2 ચલો વિડિયો સ્ટોપ કરો, ફટાફટ નોટ કરો. એના પછી નેક્સ્ટ જોવાનું છે આપણે N2. ટોટલ ઇલેક્ટ્રોન 14 ઇલેક્ટ્રોન, મતલબ આ 12 તો આપણે ભરેલા જ છે, 14 ભરવા છે એટલે 2 ઇલેક્ટ્રોન હજી. 13મો ઇલેક્ટ્રોન ક્યાં જાય? અહીંયા. 14મો અહીંયા. આ થઈ ગયું N2. 2p3 હોય નાઇટ્રોજન માટે 2p3. બરાબર. હવે તો તમને જાતે પણ આવડવું જોઈએ બનાવતા. આ નાઇટ્રોજન પરમાણુ છે. પછી ચાલો અહીંયા નાઇટ્રોજન અણુ માટે ઇલેક્ટ્રોન રચના લખવી છે N2 માટે. તો N2 ની ઇલેક્ટ્રોન રચના શું આવશે? આ 12 ઇલેક્ટ્રોન. હવે 13 અને 14 ક્યાં ગયેલા? સિગ્મા 2pz. સિગ્મા 2pz2 થઈ ગયું. બોન્ડ ઓર્ડર કાઢો. બોન્ડ ઓર્ડર માટે NB ની સંખ્યા 2 + 2 4 + 2 6 + 2 8 + 2 10 માઈનસ Na 2 અને 2 4. 10 - 4 આવશે 6. 6 ભાગ્યા 2 3. અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? N2 પ્રતિચુંબકીય, કારણ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. બરાબર. N2 જોઈ લો, બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત આવશે. ચલો નોટ કરો ઝડપથી. ત્યાર પછી ચલો તમને ક્વેશ્ચન પૂછ્યો છે N2+. જો N2+ હોય તો આની ઇલેક્ટ્રોન રચના શું બને? N2+ મતલબ N2 નો જે અણુ હતો એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. એક ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? બહારની કક્ષામાંથી. બહારની કક્ષા સૌથી સિગ્મા 2pz. સિગ્મા 2pz માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો. બરાબર. સિગ્મા 2pz માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે રચના શું બનશે? અહીંયા સિગ્મા 2pz માંથી એક ઇલેક્ટ્રોન ઘટી જાય. ટોટલ ઇલેક્ટ્રોન આમાં 14 માંથી એક જાય 13 આવશે. કઈ રીતે ભરાશે? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પાઈ 2px2 પાઈ 2py2 અને આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દો. સિગ્મા 2pz1. આના માટે બોન્ડ ઓર્ડર કાઢવો હોય તો યાદ રાખજો, ખૂબ જ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા બધા આવા ક્વેશ્ચન પૂછાય છે. આમાં આ ક્વેશ્ચન ખાસ જોવા મળશે તમને, એટલે ખૂબ જ ધ્યાન આપજો. N2+ નો બોન્ડ ઓર્ડર 1/2 NB. NB અહીંયા 10 હતા, એમાંથી એક ગયો છે, જો અહીંથી નીકળી ગયો છે. ગણી જો તો પણ 2 + 2 4 + 2 6 + 2 8 ને 1 9 માઈનસ Na 4. 9 - 4 5/2. બોન્ડ ઓર્ડર આવશે 2.5. અને અણુ અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? સિગ્મા 2pz આ કક્ષક, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર જશે, મતલબ આ ઇલેક્ટ્રોન યુગ્મિત નહીં થાય, અયુગ્મિત રહેશે, તો કેવું કહેવાય? અનુચુંબકીય. ચલો આવી જ રીતે બીજો મોલેક્યુલ લખવાનો છે આપણે N2-.
N2 માઈનસ માં 15 ઇલેક્ટ્રોન થશે પણ એનર્જી નો ઓર્ડર આ જે છે એનો જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે, યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોન ટોટલ 15. કઈ રીતે ભરાય તો અહીંયા આપણે 14 તો ભરેલા છે, 14 બેઠું ક્રમ લખી દઈએ. સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પછી પાઈ 2p x2 પાઈ 2p y2 એના પછી સિગ્મા 2p z2. કેટલા ઇલેક્ટ્રોન થયા 14. હજી એક એડ કરવાનો, હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે બરાબર, આ 14 ભરેલા છે, એક ઇલેક્ટ્રોન આમાં, એટલે હવેનો ઇલેક્ટ્રોન પાઈ સ્ટાર 2px1 આવો ઇલેક્ટ્રોન આવશે. ઓકે, વાત ક્લિયર થાય છે આટલી. આની અંદર આપણે કાઢવો છે બોન્ડ ઓર્ડર 1/2 NB - NA. NB બંધ કારકની અંદર સંખ્યા 2 + 2 4 + 2 6 + 2 8 અને 2 10. 1/2 10 માઈનસ અબંધ કારકમાં મતલબ બંધ પ્રતિકારકમાં એક ઇલેક્ટ્રોન, આ જે પાઈ સ્ટાર 2px નો છે વધારાનો આવશે, મતલબ 5 થઈ જશે. ગણી જુઓ, અહીંથી 2 2 4 અને આ 1 5. 10 - 5 5 ભાગ્યા 2 2.5. એટલે N2 માઈનસ લો કે N2 પ્લસ લો, બેમાં બોન્ડ ઓર્ડર કેવા છે સરખા, અને બે કેવા છે અનુચુંબકીય. જો આમાં આ એક આ જે લાસ્ટ ઇલેક્ટ્રોન આવ્યો એકલો ઇલેક્ટ્રોન હશે, મતલબ અયુગ્મિત હશે, તો અનુચુંબકીય કહેવાય. અનુચુંબકીય. હવે આમાંથી ખૂબ જ સમજવા જેવો ક્વેશ્ચન, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું છે? N2 N2 માઈનસ અને N2 પ્લસ ની બંધ લંબાઈનો ક્રમ જણાવો. ચલો વિચારો, તમારે જાતે ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. આ ટાઈપના કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન આવે છે. ચલો સોલ્વ કઈ રીતે થશે? તો એક તો આપણને ખ્યાલ છે બંધ લંબાઈ એ બંધ ક્રમાંકના વ્યસ્તમાં હોય. પહેલા કન્સેપ્ટ આ યુઝ કરશું. બંધ લંબાઈ ચલે છે 1 બંધ ક્રમાંક એટલે બોન્ડ ઓર્ડર. બોન્ડ ઓર્ડર જેટલો વધારે બંધ લંબાઈ એટલી ઓછી. તો આની બંધ લંબાઈ જો આ N2 નો બંધ ક્રમાંક આ બંને કરતા કેવો છે વધારે, એટલે સૌથી ઓછી લંબાઈ, મેં જો આન્સર લખું છું, સૌથી ઓછી બંધ લંબાઈ કોની આવશે? N2, કારણ બંધ ક્રમાંક સૌથી વધારે છે. પછી આ બેનો બંધ ક્રમાંક સરખો છે પણ બંધ લંબાઈનો ક્રમ આવો આવશે. શું કામ આવું? તો આના પાછળનું રીઝન એવું છે, આ બેનો બંધ ક્રમાંક સરખો છે 2.5 2.5, પરંતુ આ બેની વાત કરીએ N2 પ્લસ આમાં ઇલેક્ટ્રોન કેટલા? 13, પ્રોટોન 14. આની વાત કરીએ N2 માઈનસ, ઇલેક્ટ્રોન કેટલા? 15 અને પ્રોટોન કેટલા? 14. બરાબર? તો આની સાઈઝ કેવી હશે? 15 ઇલેક્ટ્રોન છે, કદ વધુ મતલબ આ રીતે જે બે અણુ વચ્ચેનું અંતર હોય એ વધુ આવે. અંતર વધુ મતલબ કે બંધ લંબાઈ
વધુ. ઓકે, વાત સમજાય છે? ફરીથી અહીંયા દોરી દઉં છું. N2 માઇનસ માટે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. આપણે તો જાણીએ છીએ ને, બહુ પહેલા પિરિયોડિક ટેબલમાં આ વસ્તુ ભણી ગયા છે. ધન આયન સાઈઝ નાની હોય, ઋણ આયન ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા વધારે છે એટલે કદ વધુ. કદ વધુ ધેટ મીન્સ કે આ રીતે બે પરમાણુ વચ્ચેનું અંતર વધુ એટલે બંધ લંબાઈ વધુ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, યાદ રાખવાનો છે. બોન્ડ ઓર્ડર ઉપરથી પહેલા નક્કી કરશું આ બેના બોન્ડ ઓર્ડર સરખા છે તો એમાં આપણે આ કોન્સેપ્ટનો યુઝ કરશું એટલે બંધ લંબાઈનો ક્રમ આવો જોવા મળશે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આજના લેક્ચરને અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાત કરીશું.